શંકર બોલો, આટલા બોરા ભર્યા છે, હું વધારે બોરા લાવ્યો નહીં પાછો. ના હોય ને તો કાલે થોડા બોરા લાવીને ભરશું. અત્યારે હે ને ટ્રેક્ટર બોલાવીએ અને ભરીને ઘેર લઈ જઈએ. પણ બીજા થોડા વધના લાવ્યો હોત તો આ ભરાઈ ના જત. આ ભરી રહ્યો આમાં ટ્રેક્ટર તો આવવાનું હતું. આપણે બધા ટ્રેક્ટરમાં ના જતા રહત. ઓવા દિયો મને ખબર છે બધી. એક ભારામાં લઈ જવું છે નીમો. આ બોરા તારા ભરીને લઈ જવાના, તારા ટ્રેક્ટરમાં. આ બોરા ને મારા લઈ જવાના છે. ખબર પડે છે કે નહીં? એટલે એક બારામાં લઈ જઈએ તો સસ્તું પડે કે? ના ના, એ તારા ઘેર ઉતારવાના, પછી મારા ઘેર ટ્રેક્ટર લઈ જવાનું, એ બધું ના ચાલે. અત્યારે હે ને મારા બોરા ભરી જવાના, તારા પછી તું તાર ભરી જજે. એટલે આમાં ભરીએ હોય કણ હંગાતી, એટલે ભરીને ઘેરે લઈ જવાનું હંગાતી. હા તે હેતર ફરે ખૂબ પડ્યો. એવું નહીં શંકર, હેતર મારું છે એટલે તમને કોઈ ભરાવા હું નહીં આવું, તમારા હાથે ભરવા પડશે. અને અમો છે ને આ બધું કમ્પ્લીટ પતી ગયું છે. આ વખતે શું કરો છો? આ જુઓ કે ઢૂઢો ભરીએ છીએ, બાજરી ઘેર લઈ જતા વેલા. તમે જિંદગી ડૂઢો જ પડે છે. શું કર્યું આટલા દાડા? અરે ઢૂઢો જેવી તો આઈટમ કોઈ નહીં. આ તો બાફીને પેશન મેલી હોય ને તો ખોણ જેટલો ગુણ આલે. પણ આમ સાંજો મજૂરી કરશો, અમે થોડો આરામ કરો. અમે ઉંમર છે તમારી, જોવો તો ખરા. અરે હજી તો ઉંમર અમુ મજૂરી કરવાની થઈ છે. અમુ મજૂરી નહીં કરીએ તો પછી હું લાકડો જવું તાણે મજૂરી કરશું. એ બધી વાત જવા દો. મોણકાજી મજૂરી આખી જિંદગી કરી અને મજૂરી જ કરવાની છે. અને ટાઈમ કાઢો ને આવા આપણા ઘેર બેસીએ, વાતો કરીએ. પેલા સેવા નવરા પડા બે વાતો કરતા, અને વાતો કરવા બનાવો તો રોટલા બનાવો ખવડાવું લ્યા. હા એ વાત સાચી. પેલા તો કેટલું બેહી રહેતા, પણ આ જાનનું વાપવાનું આવ્યું છે ને બધું, તારના તો લગીને બેસતા જ નહીં. બોલો, પેલા તો ખાલી ચોમાસુમાં વાપવાનું અને શિયાળો ઉનાળો બેહી રહેવાનું શાંતિથી. હા એમાં તો લોકો પેલા ઘેર રહ્યા. એવું નહીં, પેલા તો ખાલી ચોમાસું વાવતા ને તોય જિંદગી એવી આર્ટિસ્ટથી જીવતા, અને અત્યારે તો 12 મહિના મજૂરી કરીએ તોય કશું ભારતા નહીં, ગધાડા મજૂરી કરીએ છીએ. બોલો, એમ જ કેવું છું કે ટાઈમ કાઢો અને ઘેર આવો, બેસીએ, વાતો કરીએ. અને રોટલા ખવડાવે તો હું ખવડાવે. વાત તો સાચી કરી વરવાભાઈ. જિંદગીમાં હંગાથી કશું આપવાનું નહીં, પણ ભેગા બેઠા હોય ને વાતો કરી હોય ને એ જ હારી મજા છે. જો મણકાભાઈ વાતો તો કરશું, પણ એવી આઈટમ હું ખવડાવે ને તો તમે જિંદગીમાં નહીં ખાતી હોય શંકર બે હોય એવી આઈટમ ખવડાવે. હું વાત કરો હા. તો પછી અત્યારે ટ્રેક્ટર આવે, બોરા ભરી લઈએ અને પછી જઈએ સીધા વરવાભાઈ ના ઘેર. તો આજનો બપોર આપણા ઘેર ને. હા હા, બપોરો તમારે ઘેર. વાર ના કરતા. અરે ના વાર કરે. તમે તાર આઈટમ બનાવી હોય ને એ હારી બનાવીને મેલો. અમે 2 જણા આવીએ જ છીએ. તમારે ખાલી મારા ઘેર ખાવાનો ટાઈમ જ આપવાનું, બધી વસ્તુ તૈયાર હશે. અરે કશો વાંધો નહીં વરવાભાઈ, તમે હાલ આઈટમ હારી બનાવો, પછી કોક દાડો અમે વિચારશું આપણા ઘેર. ભાઈ ના હોય તો હરો અત્યારે મોરા ભરી જાઉં બોરા તો લેટવા. મને બધી ખબર, તને ભૂખ લાગી પણ પેલા બોરા ભરી જઈએ, પછી તું ખાઈ ના આવે મને બધી ખબર છે. એટલે બોરા ભરીને પછી જઈએ ખાવા. અરે શાંતિ આવશું. બોરા જ ભરવા કે બીજું કરવું આવું આપડે બેન. પછી ના આવે હોત ને ખાઈને બરોબર ની સારી આઈટમ બનાવી હોય અને ખાધી હોય એટલે ઊંઘવાનું હોય, કોઈ કણ કોમ કરવાનું હોય. વાત કરીશું તે દબાઈને ખાવા થાય આઈટમ. ખબર પડે છે કે નહીં? વાત સાચી. મનકાભાઈ હું કેવું છું, તો તમે આ કોમ પટાઈને આવો, હું બધી વસ્તુ બનાવતો થઉં. અરે બનાવો તમે તાર આયા. અમે ના કેવું પડે, પતી ગયો. અમે મારો રોધેલું બગાડવું ના જોવો. અરે તમારું રોધેલું બગડે ને તો અમારે ઘેર નાખી દેવાનું. કૂતરાના ઘોડી અમે ખાઈ જાઉં, પણ તમારી આઈટમ નહીં બગડે. બરોબર ને? તો હું બનાવવાનું ચાલુ કરું તાર. હા, કશું હતું નહીં, બનાવો. અને મનકાભાઈ હું એવી આઈટમ બનાવું છું ને વગર ચાટતા રહી જાઓ તમે. હું વાત કરો. હા. કશો વાંધો નહીં. આયા હું કીધું ફાઈનલ પતી ગયું. ભાઈ તમે હોમાંથી કીધું હોય ને અમે ના એવું થોડું ચાલે. હું કેવું છું ભાઈ થોડી દબાણ મજૂરી કરો તો ઘેર થોડું વધારે ખવાય મારા. વાત સાચી કરી આવું છે. અને અમે ઘેર તો રોજ ખાઈએ છીએ રોટલા શાક ને બધું, અને આવી સારી આઈટમ ખાવા છોથી એટલે મજૂરી વધારે કરી પસાઈએ. એમાં કહું છું ભરવા ભાઈ તમે ચાલુ કરો આઈટમ બનાવવાની, અમે આવીએ ભરીને. આવજે પાછો તું. ના ના, લેતા આવું, લઈને આવું. એ હાર. એવી તો હું આઈટમ બનાવવાના વરો ભાઈ તે કી ઓગળીઓ ચાટતા રહી જાઓ. એ પાડા પાડી ની કર્યા વગર સોની મોની ભરી ખાવાનું લાગે. એ બધું આપણે શું જોવાના આવે છે? એના ગમે તે જ ના બનાવે, આપણે ખાલી ખાવાની છે. અને આઈટમ પાછી હારી બનાવવાની કહેતા કે ઓગળીઓ સાટતા થઈ જાઓ એટલે તારે મજૂરી કર વધારે, એટલે તો ખાવાની મજા આવે. જે આપણે હાલ જ એનો હાલ તો પાણી એ પીવું નહીં. અરે પાણી વળી ગયો મોઢામાં, હું પાણી નહીં પીવું. હાલ પાણી વરવા નહીં દેવાનું. પાણી વરસે તો પેટ ભરાઈ જાય, પેટ ભરાઈ જાય ખાય હું, એટલે તારે મજૂરી કરે. મણકાભાઈ બોરા ભરીને જઈએ છીએ. જલ્દી ઉભો કરી બોલો. આ ટ્રેક્ટર વાળો શિકાર કેટલા રહ્યો આવે તો જલ્દી ભરીને જતા રહીએ કે.
અમે આટલા બોરા તું તારા ભરી જજે કાલે મારા મીન નહીં આવે. અરે મળકા ભાઈ તમે તો મોણ જ છો. આ તમારા બોરા મી ભરાય મને કેમ ના ભરાવો? મારે કાલે હારી જવાનું છે એટલે ચોકણ છે ને એક ડોશીમાનું જીવત વાળો છે કે એટલે મારે જવાનું છે ભાવ કાલે એટલે. એ વાત તમારી સાચી. તમારે તો હારી એટલે જતય ભાવ પણ અમે શું કરીએ? તે કશો વાંધો નહીં આવજે તણીએ લઈ ગયો. હારી લઈ જાઓ તમારે. હા લઈ ગયો વાંધો છે. હાલ અત્યારે તો બોરા વોર કરાય એટલે હું મારા કામ થઈ જાય કા પછી તાર આબોત આવજે નાબોત કર. પણ હું ને આ બાજરી પતી જઈશ. આ વખત હું વાવવાનું ખબર હે? એરંડા વાવવાના છે. એરંડા ના હોય તાર? એ ઉતારવાનું ખભા દુખી ના કરતી. એ કોક શાકભાજી વાવીએ તો હારા મારું. હા શંકરિયા એ વાત સાચી કરી. શાકભાજી વાવીએ એટલે ટોકન લઈ તું ગામમાં વેચવા જોઈએ કા? કે કશો વાંધો નહીં મળકા ભાઈ. પેલા ડેરી જઈને બેહે રોકડા પૈસા આપવાના હે કે? અરે રોકડા જ કા હવાળોથી બેસી જાવ ને તે હોજ સુધી વેપાર જ કરવાનો બીજું કશું નહીં કરવાનું. આ માર્કેટમાં જવું લઈ એના કરતા ઘેર વેપાર કરી દેવો હારો ખોટો? તમારે ખૈરા ને એમ ત્યાં લાવી દેવાનું. મો વેપાર કરે છે. કશો વાંધો નહીં એ તો કરશું હાલે. અને સોયલાનો ધંધો નહીં. સોયલા બેઠે બેઠે ધંધો કરવાનો. હા તે હારું વિચારવા શાકભાજી આ બધો આખો નંબર હોય ને શાકભાજી કરી દઈએ અડધું અડધું બધું વાવી દઈએ એટલે હું વેપાર કરતા ફાવે. અને એરંડા વાવીએ તો લાકડો વેળવા પડે, ઠેસર કઢાવવું પડે. અરે આ બધું કશું કરવાનું નહીં, સીધા પૈસા. પેલા હું છે ખબર ઓને શેરાવું પડે પાછું એરંડોનું બિયારણ લાવીએ હા. એરંડા ચોપ્પે પાછા રોપ દેવા રહીએ તાણે રોપ દઈને પાછી પારીઓ કાપવાની પારીઓ કાપવાની પાછું પાવાનું પૈન પાછું હા ને એરંડા ઉતારવાનું ઠેસર લાવવાનું કઢાવવાનું હા ના પાછા ભરીને ગંજમાં જવાનું. અને આ તો એક વખત વાયુ એટલે વાયુ. ભાઈ કશું કરવાનું જ નહીં. 12 મહિના શાંતિ. હારું હેડ કશું વાંધો નહીં. આ ટ્રેક્ટર વાળો કેટલા રહ્યો મોરું તો નહીં થયું ને કે ભરવું ભાઈ વાત જોઈ રહ્યું પાછા. અરે મારું નહીં થયું. ટાઈમ આપણે નીકળ્યા છીએ. શું છે એ બધું તો બરોબર ચાલે શંકરિયા. આપણે ખાવાનું એ કીધું છે બધું પણ આ ટિફિન કેમ લાયો? અરે ટિફિન તો જો મારા ઘેર કુકલ્યા જાણા જાણા હે ગામમાં ગમે તે કહે ને મને જમવાનું તો ટિફિન હું લઈને જ જાઉં. અલ્યા કૂતરો ઓલે નહીં લઈ જતો મને બધી ખબર છે. અત્યારે આઈટમ ખાવાની પછી પાછી રાતમાં એ ખાવા થાય કે એટલા બીજું કોઈ નહીં. કુરકલ્યો તો 12 મહિના ના હોય તારા ઈકર. જો જમણવાળી ટિફિન તો અંગાતી જ હોય તારે. અરે લઈ તો જવું જ પડે કે હું ખાન કુરકલ્યા ભૂસવાની ચાલે ખરું. અરે અત્યારે તો છે કુરકલ્યો નહીં તારા ઈકર બાજુના ગોમત લઈને જતો. અરે વેલા બી વાણી કૂતરી. હા તે અત્યારે તો કુરકલ્યો મોટા થઈ ગયા બીજું કોઈ ને તારા ખાવા લીધો એમ ક્યાંક. મળકા ભાઈ એવું ના હોય યાર. હા. તમે અરે મારી આબરૂ કાઢો યાર તમે. મળકા ભાઈ તમે છો માણસ છો, મારી આબરૂ કાઢો તમે. અલ્યા તું મારી આબરૂ કાઢે છે. ટિફિન અંગાથી લઈને આવ્યો છું તે કોકને ખાવાનું કીધું હોય તો ખાવા જવાનું હોય કોઈ ટિફિન ભરવા ના જવાનું હોય ઈકણ. મને બધી ખબર પડે છે તારી. આ ટિફિન નીકળ્યા ને એટલે સંબંધો વસા થવા માંડ્યા. આ જમવા વાળા છે જમવાને બોલાવતા ખબર છે કે આ બધા ટિફિનો લઈ લઈને આવે છે એમાં ખાવાય કોઈ બોલાવતું નહીં કે તમારા લીધે તો અમને. પણ મળતા ભાઈ અમે ઈવન વરવા બેન વચ્ચે કૂતરો નાખી દે એના કદી કીધું મને ટિફિન બન લેવા દે. હા ઓમાં વાત સાચી. કૂતરો નાખી ના કરતા ડાઘા કૂતરો નાખવું હું ખોટું. શું કીધું મળકા ભાઈ? અલ્યા મેં કીધું કે ગામમાં કૂતરો નાખું એના કરતા તું ખોય તો શું વાંધો છે? તું એ જ કહેવાય કે તારે આગળ પાછળ કોણ વાથી ખવડાવે તને? મળકા ભાઈ તમે તો શરમ આવે કે નહીં? સમ રોજ હંગાતી ફરું તો બોલવાનું મને જેમ તે અલ્યા આ ચાલતું તો હશે યાર. ખાલી મશ્કરી કરી માર ભાઈ. આ તો કશું નહીં ખાલી મશ્કરી કરી. મને કીધું શંકર ને રીત ચરસ કે નહીં. એ તો મને ખબર હે હું એકલો હું ને એમાં બધું તમે મેળવા માર કરો. પણ એક દાડો મારો સમય તો આવશે. જે દાડો હું લાયો ને એ દાડો આખું ગોમ જોશે. અને કેટલું આલસી આમ લાઈનો કર્યો ને ઘરમાં તોય નહીં રહે એટલું તો આલસી હંગાતી. આ લાકડો ને આલે લાકડો બળવા માટે અમે લાકડામાં મેળ પડે તારો સોય મેળ ના પડે. સોનું મોનું હેર પેલું ખાવાનું ઠરી જશે. બરો ભાઈ કે શમ આયા ને હજુ લગન. પણ આ તમારે જેવા મેળા મારે ને એ તાણા મારો ઠેકોનું નહીં પડતું. અલે આ પરસ્યા ઠેકવાનું ચિંતા કરે નહીં પડે તો લાકડોમાં તો મેળ આવશે કે? લાકડોમાં નહીં, લાયા પછી જ મરવાનો. અલે આ લાયા પછી મળે પણ હાલ તો મરવું જોવા કા ગમે તે કોકને વાત કરવી પડે તો ખગું કરાવ તાણે મેળ પડે કા એમને થોડો મેળ પડતો હોય છે. અને ઓમાય શંકરિયા ઓમાય પૈણા ના હોય ને તો હારું છે. કેમ હારું રે? અલે અઠવાડિયે બાયરી એમ ક્યાં હેડો હારી જોને ઈકલ તો ના આવ્યો ને બાપાએ હોનો ને ચોદી દાટી હોય એમ કે હેડો. એ તમને હારીમાં હારું ફાવે. હા તે જવું તો પડે લે. હારી હોય એ જાય તમારે જેવા શું જોય લાકડો મો. આ મને પહેરવા દો પછી
આ બધું ભરીને હારી ભેગા. હા તે ઈકન બાજુ સાપરું કરવાનું અને ઈકન રવાનું ખોટા હોય ઘેર હરિયો કાઢવી. અરે ત્યાં વાળા જગ્યા હલચી દોરેશ્યું. મોડું થઈ ગયું આજે. બેસ્યો કે આ તો જમ પાણી પાવા આયા નહીં. પણ હું કરા એટલું બધું બોમ હતું. અમો નરવો છો અવારવાનો જતો ને આઈ ખાધું શાંતિથી પછી કહું બેસ્યો પવ હું પઈ આવ્યો. પાણી ખરા ટેમું વળ્યું એટલે મારા જવું પડ્યું. અમે ચિંતા જેવું નહીં. ચાર પૂરો કરી નાખ્યો ને બેસ્યો ને એટલે શાંતિ થઈ. મને આરામ કરવા દે. હા કપૂર શંકરિયા મોનકા હા હું તોય હાલો. નોકરી ચાલુ કરી કહું કુવા ગોડવાનો. એ કુવો ગોડા મારો જુત્તો ભાઈ અમે કુવા ગોડી એવા લાગીએ છીએ લે. ટિફિન લઈને આડે એટલે કહું છું. આ ટિફિન તો એમને નહીં લીધું એક જગ્યાએ આઈટમ ખાવા જઈએ છીએ. તાણ જોરદાર આઈટમ બનાવી છે. અરે મળતા ભાઈ હડો કે મોરું થા. અલે બેસ કે જઈએ છીએ. અરે અલે આઈટમ કનાઈ બનાવી છે પણ આપણા ભાઈબંધ કોણ છે ગામમાં? કોણ અરે હારો માણસ છે વળવો. એવી તો હું આઈટમ બનાવી છે કે આ ટિફિન લઈને હેડ્યા છો. એ તો ગફૂર જોરદાર આઈટમ બનાવી. તારે આપવું હોય તો હેડ તું એ ભેગો ખાઈ લેજે. અલ્યા મોનકા ભાઈ એ વરવાભાઈ ને આઈટમ બનાવી એ ફરી મેલો અને મેં આઈટમ બનાવી છે ને એ કો ચક થઈ જઈશો. શું આઈટમ બનાવી રે? શીરો ને મગ ચોખ્ખાજીનો. એ ખાવાની આઈટમ છે. એ તો મોદું માણસ હોય ને રે શીરો ને મગ ખાય. બાકી અમે તો હાજા છીએ મજૂરી કરીએ એવા છીએ. હું શીરો ને મગ ખાવું તારા ઈકન કૂતરો નાખો. એ તો આઈટમ કહેવાય રે, આઈટમ કહેવાય લે. અલે આ તો આઈટમ ના કહેવાય. એ તો બારમું હોય કોઈ મરી ગયું હોય તો શીરો ને મગ ખાવાનું હોય. પેલી કૂતરી વિવાય એટલે શીરો નહીં ખવડાવતા. આ એવો જ ચેરો બનાવેલો તે છે. કૂતરો જ ખોય શીરો ને મગ. ઉભરા, હેટ, હેટ. લેજો. મારા મોરું વૈશાઓ કરશો કેવી નહીં. રીતે તારી કૂતરો કીધો એમાં તો? હા એક તો હારું વાંચું છું લે હારું ખવડાવું છું. ચોખ્ખાજીનો શીરો કરી ભાડે છે તારા બાપ અરે! બતાવો લેટવા. અરે ઘણો ખાધો ઘણો. હા, નકર, હેટ. મારા બાપુ આ તો રોજ બનાવતા. એ તો કૂતરો નહીં ખાતો ભૂંડાઈ નહીં ખાતો. શંકરિયા આ કોઈ જ્યોતિયો શીરો નહીં બનાવ્યો. મોય કાજુ બદામ દ્રાક્ષ ઇલાયચી અને મોય દૂધ ને વેડીને તઈ શીરો બનાવ્યો છે કોઈ. હું તને ભાડે છે આવો શીરો લે. હા તે સોનું મોનું બેઠો બેઠો ખા. મને નહીં ખાવો તો હવે શીરો. એમ નહીં, આ તો મળતા કશો ભાઈ. વાંધો નહીં. આ તો- આપડે કોઈ મરચું નથી ને તાર બનાવીએ. હું વાતો કરતા હજી આલે. આ નેકા નેકા આ તો અને કીધું. હું તો કહું શીરો ને મગ કૂતરો નાખી દે ના હોય તો અને હેડ અમાર અરે નાખી. હેડ, થોડો આઈટમ ખાવા ખાવા. છે. અલે આ જોરદાર આઈટમ બનાવી વરુ પૈકી આવો. અને આ માથાકૂટ કરવામાં त्यो ઠરી જહ આઈટમ. આપણ મને કેવું પડે કે મોઢા એ, પાણી વાળા કોની એ હે? એવું નહીં પોણી વાળે એવું નહીં. એ આમાં હવે ચોખ્ખું જ છે. ઓવા. અલ્યા શીરો ને મગ તો કૂતરો નાખી દે. હજી કહું હેડ અમાર હંગાતી આઈટમ જોરદાર છે. મારા ને એ આપો. મોટા ભાઈ તમે તાર આપો. જો. તો ભાઈ કૂતરો આઈ દે ખોય, એ. બીજું કશું ના ખોય. કૂતરા જેવા તો તમે બેસો જો ખાવાનું ઈ પોકી દો છો યાર ખાવા. અલ્યા એ હારો માણસ હોય એનું હોમાંથી બોલાવે. વડવાભાઈને કીધું કે આવો આપણા ઘેર આઈટમ બનાવો હારી. અમે હેતરમાં હતા ને આયા તા એ કે તો હમણાંથી આયા આયા નહીં ને. તા. પણ મારા ઘરે બનાવ્યું તું કે એટલે મારા બીજું નહીં કોઈ આવ્યું. નહીં, એ વણ કીધું નહીં ને એટલા હરી આવે છે. મારા વચ્ચે જુઓ કે આ ખાવાનું હોય કીધું તે ના ખાધું અને આ ચોખ્ખા જીનો શીરો અને મગ બનાયા છે અને મારા વચ્ચે જુઓ કે આ હાડું કોઈને કહેવાય ને ખવડાવાય ના. આ કેટલું બધું બોલી ગયા કેટલું વપરાઈ ગયા કે કૂતરા નાખજે ને ખવાતો હોય છે ને. અરે કદી ભાડ્યો છો તમે શીરો? કશો વાંધો નહીં એકલો કહી ગયો હોય પણ તમારે અમુક ખરા ને ખવડાવો તો અપૂચો નહીં હોય. મોનકા ભાઈ જન્નો કહીને આવ્યો છું. એટલે ટાઈમ થયેલે આવી જજો હો. ટાઈમ થયો કે કેટલો થયો હજુ સુધી આરા આયા ના. આ મારા આઈટમ બને ઠરી જાય છે કે કેટલો રે આરા. હા આયા આયા મારા બે બંકા આયા ખરા આઈટમ ખાવા હો. અરે આપવું જ પડે અરે હેડો કે. કે મોનકાની છાનની વાટ જોઈ રહ્યો છું. અરે વરવાભાઈ શું કરે વચમાં? બેહવું નહીં. વચમાં એક કૂતરું હમું મળ્યું ને હા. ભેગું થઈ ગયું તે વાતોમાં વળો થઈ ગયો. એવું શું વાતો કરવાની પેલા. અલ્યા વાતો કર કે અલે, બેસતું અમે થોડી વાર. ખાવાનું જ છે કોઈ બીજું કોઈ કામ કરવાનું ખરું કે. અમે છે ને ખાવા આવીએ છીએ તો ખાવાનું હોય થોડી મેઠી બેઠી બે ચાર વાતો હા. કરવાની બસ ખાવાનું. આપણે ખાવાનો પ્રોગ્રામ કરાશ્યો તા ભેગા બેસીને વાતો કરે એના માટે તો પ્રોગ્રામ રાખ્યો છે. ના, ના, વરવાભાઈ. વરવા ભાઈ શાનનો વરી હો કીધું ખાઈ લઈએ ને પછી શાંતિથી 2 કલાક વાતો કરીએ. પોણી વાળાને કહે કે કલાક લેટ આલો. પોણી વાળા નહીં કહેવાનું મારા મોઢામાં વરી હો. હા ભૂખ લાગી છે એમ કે ભૂખે આઈટમ બનાવી છે હા, તમે રે, રે, એટલે. રે. ઓમે અમારા ગામમાં ગમે તેને ખાવાનું કીધું ને તો ડાભો કૂતરો છે. મણકા પેલા લાડ પાડતો હેડ્યો આવો. હું કેવું છું આખા રસ્તામાં થૂક ઉડાડ્યું છે બોલો. આમ તમે અંદાજો લગાવો હું આઈટમ બનાવી છે એની. હા, યાર અંદાજો અમે છે ના લગાવો કયો તમે કયો ને આઈટમ હું બનાવી અમારે મોઢામાં પાણી વળી જ છે અંદાજ મારે. બંદાજ નહીં લગાવો ખાવા હેડજો પેલા. શંકર બેસકે પણ ખાવાનું જ છે.
આ વસ્તુ રહી ને આખા વિનગરમાં ફેમસ છે. આખા વિસનગરમાં ફેમસ છે. બજારમાં ફર્યું ને એટલે ઓન બધી ખબર હા, હોય કે હું આઈટમ વાત સાચી હો. બનાવવાની. તમે કદી જ્યાં છો? વિસનગર જેલો છું પણ આઈટમ નું નામ નહીં ખબર કે આખા વિસનગરમાં હું ફેમસ છે. ગોટા છે, ખમણ છે, રોટલી છે, પરોઠા છે. આખા વિનગરમાં ફેમસ છે આ વસ્તુ. આખા વિસનગરમાં ફેમસ છે ને આપણે કેમ ખબર નહીં લે. આપણે કોઈ દાડો ખાધી હોય તો ખબર હોય કે હા એ વાત સાચી. વરોપે તો નરવા હોય ને એટલે ખાઈ આવું પાછા. અરે, આખા વિનગરમાં દાળ બાટી એટલે પ્રખ્યાત વસ્તુ છે. પબ્લિક ખાવા આવે છે. લાઈનો લાગે છે, લાઈનો મોણકા ભાઈ. હું બનાવ્યો દાળ બાટી. એ તો હું ખાવાની વસ્તુ છે યાર. જો કૂતરોય નહીં ખાતો અત્યારે તો દાળ તો રોજ હું ખાઉં છું ઘેર અને બાટો આવ્યો મને ખાઉં છું. તમે દાળ ખાતા છો પણ ની બનાવી છે આખી જુદી તરહ ની બનાવી છે યાર. એ બધું અમારે નહીં ખાવું. દાળ બાટું તમારું. એ શંકરિયા હું કહું છું ના હોતા દાળ બાટું નહીં ખાવું. દાળ બાટું ખાવું તો વૈકન આરોટ છું. એના કરતા ના હોય ને તો શીરો મગ બનાવ્યો ગફુરિયા ઈકન જીએ એ ખાઈ લઈએ. પેલા ઈકણ ખાઈ લીધું હોય તો સારું હતું. વરવો તો હાવ ડફના જેવો હોય. એના કરતી પેલા ગફુરને કીધું તું ને એના શીરો ને મગ ને ખાધું હોય તો સારું હતું. જેટલી આઈટમો મેં નાખી એને તો બદામ, ધરાક, કાજુ, ઈલાયચી અને પાછો દૂધે કહેતો તો કે મોય વેડી છે જોરદાર શીરો બનાવે છે. ના હોય તો દાળ બાટું મેલ એક બાજુ અને હેડ શીરો ને મગ ખાઈ લઈએ. હું તો કહું લઈ લે ટિફિન હેડ. એ મણકાભાઈ હા. પેલું બનાવેલું બગડે છે ખાઈ લ્યો. અરે તમે તાર ખાજો ખાવી એટલે બીજું કૂતરો નાખી દેજો. અમારે નહીં ખાવું એવું દાળ બાટું તમારું. ખાયું તમાર? નહીં ખાવી આ દાળ બાટું તો રોજ ઘેર બનાવે છે મારી ડોશી. હું દાળ બાટું ખાવાની વસ્તુ છે. અરે, મને આવી ખબર હોત તો ના બનાવત પણ બનાવી હું કયો. અલ્યા પણ તમે એમ કીધું કે દાળ બાટું બનાવો તો અમે ઘેરથી જ ના આવત. ઉપરથી ભૂષણ પાણી હજી નહીં પીતું. તમારી ઈચ્છા તમે જો. અમારી શું ઈચ્છા આવું ના બનાવતા કોક ને ખાવાનું. અલ્યા, આ બનાવ્યું મરતા બનાવ્યું અને જોરદાર આઈટમ બનાવો છો. આઈટમ આવું કહેવાય. અરે ખાવા તો વિચાર કરજો. અલ્યા કૂતરો વેરો તો કૂતરો એ નાખવાના તો દાળ. રોજ દાળ તો ખાઈએ છીએ. ના ના ગફુરિયા ની કઈ શીરો ને મગ અસલ ખાઈ લઈએ અને શાંતિથી દબાઈને પાછું ઊંઘી જઈએ. શંકર હેડ હેડ પેટમાં તો મન્યાળો બોલું છું મન્યાળો. ગફુર તો ઊંઘ્યો હે. ભાઈ ગફુર ગફુર ઊંઘી જા માર ભાઈ. તો પાછા આયા લે. અરે આ ગફુર રસ્તામાં જ્યાં ને અર્ધમાં હા. વિચાર બદલી નાખ્યો હલો. ખાવાનો. મેં કીધું માર ભાઈ ગફુર ને ખોટું લાગશે ના હોય તો શીરો ને મગ ખાઈ લઈએ. શીરો ને મગ? ઓવા પાછું છે ને અમે શેમ પાછા આયા ખબર હા. મેં કીધું ગફુર નું ખોટું લાગશે અને પાછો રિહાઈ જા. એ. એના કરતા કીધું શંકરિયા લેહાડ આપણે શીરો ને મગ ખાઈ લઈએ ગફુર ના ઈકન અને વરવા ભાઈ નીકન તો પછી કોક દાડો જમવા જઈશું. પણ હાલ આ શીરો ને મગ બનાવેલો છે ઇલાયચી બદામ ને કાજુ ને ધરાક બધું નાખેલું બગરા કા અને અમે તું એકલો છે એટલું ખાયા કે ડોસીન બે એના કરતા ટેકો કરાતા જઈએ. એટલે ખાવા. ખાવા આયા. જ્યાં તને નહીં. ખોટું ના લાગે કે માર ભાઈ એટલે ખોટું તો લાગી છે દિલથી. હા એ પાછું લઈ લ્યો પણ અમે ખાવા આવ્યા છીએ. લેહડો અમુક ખાવા વાયરો. વાયરો નહીં યાર શીરો ને મગ ને મગ નહીં હોય તો ચાલશે પણ શીરો એકલો ખાઈ લેવો અમે. એટલે તમે તો બે જણા એમ કહેતા હતા કે અમારે ખાવું નહીં કૂતરો નાખી દેજે. કે મેં તો ખાધું એટલું ખાધું અને વધ્યું ને ત્યાં કૂતરો નાખી દીધું. આ ધોઈને ઊંધું પાડ્યું. ખાઈએ જો કશું નહીં આમ. કાંદા મોટી મોટી ફાડતા હતા બે જણા. મારકાભાઈ હા? આમાં શું કરવાનું? ગફુર થોડું નહીં પડ્યું. કશું નહીં. ચા બધું બુঝેરી નાખી દીધું કૂતરો ને. જલસા કરો. ખાઈ રહ્યા કનાઈ ગયા તા વરવાજીની તે ખાધે છે કે બોલો તો ખરા. તમે જોવા ને તો હોય શીરો બનાવ્યો તો ચોખાજીનો કાજુ બદામ દરાક ઇલાયચી અને દૂધ વેર્યું તું તમે. એ શંકરિયા મુઢામાંથી પોણી જબર વરસ છે તમારો. પેલા ખાઈ લીધું હોય અને તમે તો કોઈ ખારી આઈટમ ખાવા જવાના હતા. ખાઈ રહ્યા ગફુર ના હોય તો બનાવી દે. કેટલી વાર થાય? એ ગફુર ના હોય તો અમે થોડો ટેકો કરાવીએ અને ચોખ્ખા જેવો શીરો બનાવી કે આવો શીરો તમે શું હોભર્યો જ નહીં પહેલી વાર હોભર્યો. એટલે રમત છે તે રમી લેવાની લે. ધોઈને કેટલો જ ખર્ચો ખાવે. થાય છે ખબર પડે છે. કેટલા વખોને શીરો બને તો ઓમાય તું કોઈ નહીં, કૂતરા- કોઈ પચીમાં બની ગયો. ઓમાય તું કૂતરા જેવો છું બસ કૂતરાને જ નાખી દે કે લેટવા હડકા ડચ્યા એ. પડી મિલ્યો તો તાર બાપાનું જોત અમે અહીં ખોત. હે ને કરા મેર પેલી આઈટમ કા હેર ઓય આઈ ગઈ શીરો ખાવા. કીધું તો ખરા લે. આ જો તકલું જલ્દી હાલો પડ્યું ને. ના તો સાચી ખા. હા. ખરાબ હસ્યાઓ ખરાબ છે ખરાબ. કીધું તું પેલા કે ખાઈ લ્યો લે હોય જો નહીં ભાડ્યું હોય ને હારું
જે ખાવાનું સારું નહીં હોય ને આઈટમ બાઈટમ એટલે પાછા આયેલા છે મને બધી ખબર છે પણ વાં તો કદી હોય ખાવાય ના બોલાવો કે કોઈ વસ્તુ ના આલું પા જો કે સેવો મેણો મારે છે અને સેવું વભરાવે છે ખરાબમાં ખરાબ હોય ને તો અરે બે જો ખાવાનું ભારી હોય ને એ આ ઉપરે ટિફિન લઈ તમારો ધંધો જાશે બીજો કોઈ ધંધો ખરો લે કોમ ધંધો રખડેલો કર્યા જલ્દી હેડ દાળ બાટી ખાઈ લેવી પડશે ના હોય તું હું કહું છું વરવાભાઈ નો વખાણ હારો કરજી શું કીધું કશો વાંધો નહીં હા પેલો ગફુરિયો ખવડાયો ગંદ્યો ભાઈ વરવાભાઈ એ વરવાભાઈ આ બાજુ હેડો ઘેર જ છે હો અરે પાછા આયા તે અરે પાછા ના આવીએ પણ વરવાભાઈ ઓમાં છે એવું થયું ખબર હા કીધું વરવાભાઈ ને ખવડાવવાનું કીધું હોય અને આપણે ઘેર જતા રહીએ તો ઇવન કેટલું ખોટું લાગે કે ના લાગે છે? વિચાર કર્યો ખોટું તો ગજબનું લાગ્યું છે ના પૂછા ને એ વાત કશો વાંધો નહીં તમારે ખોટું લાગ્યું છે પણ અમે એટલામાં જ પાછા આવ્યા છીએ મેં કીધું ના હોય તો વરવાભાઈ નીકળ દાળ બાટી ખાતા જઈએ કારણ કે ઇવન ખોટું ના લાગવું જો હા દાળ બાટી ખાતા જઈએ એટલે જ આવ્યા છીએ પણ તમે ચિંતા ના કરતા વચ્ચે તો પડી નહીં રે આ ટિફિન લઈને આવ્યા છીએ હતું ઘણું હતું ઘણું નહીં તમારે 2-3 બાટો હશે દાળ હશે ને થોડી તોય તોય ચાલશે. ચાલશે. અરે ઘણું નહીં જોતું અમારે મારી વાત ખાલી તો પેટ સાંભળો. ભરાય ને થોડું આરામ થાય એવું અરે પેટ ભરાતો વધો પણ અમે મોરું થઈ ગયું અરે નહીં મોડું થઈ ગયું યાર હજી તો ઘણું. અમે શાંતિ ખાવું હજી તો ઘણું વહેલું છે આ તો મેઠું થોડું નાખીને પછી ખાઈ લેવું મોડું નહીં લાગે મન પણ તમારા માટે મોરું થયું કારણ કહું તમે નતા આવ્યા હોય કણ આયા તા પણ અમારે શું થયું મેં ખબર તમારું ખાવાનું એ કીધું હતું તમે એવું બોલ્યા હતા દાળ બાટી તો ખાવાની વસ્તુ હે. લેતા વાળો અમે ખાઈ લઈએ હું લેતા આવે હા? તમે નતા કહેતા કૂતરો નાઈ દેજો હા? ઓયા. કૂતરો નાખી દીધી ઈકળ બનાવી છે કૂતરા ખાધી પણ બીજી પડી મેલી છે જો દેખાય છે અને કોઈ એવું વસ્તુ બનાવી હતી મોણકાભાઈ કોઈ જેવી તેવી નથી આઈટમ બનાવી એ મળકાભાઈ અરે કૂતરોનું એઠું છે શંકરિયા હું મોઢાને આખો શરમ નહીં આવતી પણ તમારા તમારા બાકરી બાકરી નથી. નથી. ભાઈ આ તમારા નસીબો જતી પણ તમે ના પાડે ને એટલે તમારા નસીબો જતી ને કૂતરોના નસીબમાં આવી અલ્યા વરોભાઈ પણ થોડી તો ખાલી વાત જોઈએ કે અમે તો રીહમાં જતા રહ્યા હતા કીધું વરોભાઈ શું કર્યું પણ તમે તો જબર રિહાર છો તમે જેટલા ભાવથી મેં તમને આમંત્રણ આવ્યું હતું મોણકાભાઈ મારા ઘેર પ્રોગ્રામ રાખું છું તો તમે ખાવા આવજો તમે આયા ખરા પણ તમારા નસીબમાં નથી રહ્યો તમે મને દૂધ કરીને જતા રહ્યા એટલે આ કૂતરાના નસીબમાં આવી બાટો રે કૂતરો નાખી દીધો બરોબર હા. પણ ડાળ તો હશે કા હા. ડાળ તો કૂતરો ના પીવું કા મારે હતી પણ યાર તમે ના પાડી ના વગર તોડ દીધી આ જુઓ તો ખોટી વસ્તુ વધે એમાં કોમમાં આબાઈ નથી ને મૂકું કા હાઈ રહ્યું કયો હા વરોભાઈ કશો વાંધો નહીં હેડો અમે હું ઘેર જઈને મરચું રોટલો ખાઈ લેવું તને બીજું શું તમે કરે? તમારા નસને ખોય દાવના જ છો કશો નહીં બીજા વખત તમે તારે કેજો આમંત્રણ અમે પેલા આવી કે બેસું અમો તમને ધર્મે કદી આમંત્રણ ના આલું આ મારું ઢોન બનાવ્યું તો એ બગાડ્યું ને કોઈ મફત બનતું નહીં મોનકા ભાઈ આ વાત તો કેટલા ભાવથી તમને આમંત્રણ આલ્યું તું યાર વખત તો અમારો જ છે બીજું કશું નહીં જોયું શંકરિયા શીરો ને મગ ખાવા ગયા ને તે દાળ બાટીમાં એ રહ્યા શું કરવાનું આ તમારા લીધા પૂછે મરવું પડ્યું આ પેલા ગફુરિયા બાપડા જ્યાં બરોબર કીધું તું કે શીરો ને મગ બનાવ્યો તે ખાઈ લ્યો ઈકણ ખાધું હોત ને અને થોડું ખાઈ અને પશુ વાય આવ્યો હોત ને તો બે આઈટમો ખાવા મરત આ પણ આ તમારા લીધા મારા ભૂસે મરવું પડ્યું અલે એવું નહીં શંકરિયા મેં કીધું વરવાભાઈને હારી આઈટમ બનાવી હોય તો પછી એને પાડી રહ્યા એટલે કીધું એને દબાઈને ખાવા થાય કે એટલા અને એને કે હા કોઈને ના બનાવે ને એવી આઈટમ બનાવો ને ફેમસ આઈટમ છે એટલા આ તમે આમાં તમારી ઉસંગીમાં જ આ રહી ગયા હો આ એમાં ઉભા ને ઉભા હરી જેવા થઈ ગયા હો વાત સાચી શંકરિયા આ લેટવા વેળા કરીએ છીએ ને મોજ કશો વાંધો નહીં આપણા ઘેર મરચું રોટલો બનાવી દી હા ડુંગળી અંગાત ખાઈ લેવું એ તો કેવું વિચાર્યું તું શું કીધું બપોરનું ખાઈ લઉં અને ટિફિન ભરતો તે હોજે શાંતિથી ખાઈ લે કૂતરા જેવો શું કડકાયો શું કે લેટવો શું તું તો આ આવું એમનામાં બધું ના કરવાનું ભલે તું ટિફિન એમનામાં હો નહીં દ્યો હા. આ તમે ઉસંગીમાં હરી જેવા થઈ ગયા હો હા કશો વાંધો નહીં ભાઈ ના હોય તો હેડ આપણા ઘેર મરચું હા અને ખોડી અને ડુંગળી હંગાતી રોટલો ને બધું ખાઈ લી હેડ પૂછે તો ના મળે જ ને ભાઈ આ સીને ઊભું તો પડશે જ કામ.